નમસ્કાર, વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત. હું છું વિવેક. ઝૂક્યું પાકિસ્તાન અને ભારતને અભિનંદન. આખરે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે પાકિસ્તાનની બોર્ડર પરથી ક્યારે અભિનંદન ભારતની બોર્ડરમાં પ્રવેશ કરે, તમામ કાયદેસરની પ્રક્રિયા પરિપૂર્ણ થાય અને જે ઉત્સાહ છે દેખાઈ રહ્યો છે વાઘા અટારી બોર્ડર પર. દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છીએ. જે રીતે દેશવાસીઓમાં ઉત્સાહ છે. ભારત તરફથી બીટિંગ ધ રિટ્રીટ સેરેમની કેન્સલ કરાઈ છે અને ઉજવણીનો માહોલ. કદાચ આ સંખ્યા જે બીટિંગ ધ રિટ્રીટ જોવા રોજ આવતી સંખ્યાથી આજે વધુ છે. સેરેમની કેન્સલ થઈ છે, પરંતુ સૌ કોઈમાં એક ઉત્સાહ છે કે જે ભારતીય વાયુસેનાના સપૂત કે જેણે પાકિસ્તાનમાં ન તો સર ઝુકાવ્યું, ન તો દેશની ગરિમાને આંચ આવવા દીધી, તે અભિનંદનને આવકારવા માટેનો આ માહોલ સતત જીએસટીવી આપને બતાવી રહ્યું છે અને સાથે જ અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે હાથમાં તિરંગો અને અભિનંદનના આવકારના પોસ્ટર. વાયુસેનાના આ જવાને પાકિસ્તાનમાં જે રીતે ગર્વભેર તેનો સર્વિસ નંબર આપ્યો, પોતાની ભારતીય પાયલટ તરીકેની ઓળખાણ આપી અને વધુ વિગતો આપવાનો સ્પષ્ટ ઇનકાર, તો તેની અડગતાને ભારતના 125 કરોડ દેશવાસીઓ પણ વખાણી રહ્યા છે. અને આ એ જ જુસ્સો છે કે જે પાકિસ્તાનમાં રહેવા વચ્ચે કમાન્ડર, વિંગ કમાન્ડર અભિનંદને બતાવ્યો તે ઉત્સાહનું, તે જુસ્સાનું સન્માન. તો પાકિસ્તાન આખરે ઝૂક્યું છે. ભારતને અભિનંદનની વાપસી કરવામાં આવી. કલાકો સુધી પાકિસ્તાનમાં રહ્યા બાદ અભિનંદન પરત ફરી રહ્યા છે. તેમના આવકારને અભિનંદન આપવા માટે વાઘા અટારી સરહદ પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત છે. સાથે જ સરકારના પ્રધાનો પણ આવકાર માટે આવશે. તો આજ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે પેનલમાં જોડાયા છે યજ્ઞેશભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે, અને અંબાલાલ ચૌહાણ જેઓ પૂર્વ આઈપીએસ ઓફિસર છે અને સુરક્ષા નિષ્ણાંત પણ છે. સૌપ્રથમ ચૌહાણ સાહેબ, આપને સવાલ પૂછવા માંગીશ કે જે રીતે કાયદેસરની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, ડોક્યુમેન્ટેશન કદાચ પાકિસ્તાન તરફથી પહેલા જ થઈ ગયું છે તેવી ચર્ચા અને અહેવાલો મળ્યા. ભારત પણ તે તમામ ચકાસણી પરિપૂર્ણ કરી અને ત્યારબાદ તેમને સીધા અમૃતસર એરપોર્ટથી એરફોર્સ દિલ્હી લઈ જવામાં આવશે. પરંતુ હાલ જે બોર્ડર પરનો માહોલ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ભૂતકાળમાં પણ આપણા જે સૈનિકો છે જે રીતે પાકિસ્તાનથી પરત ફર્યા છે, 71 પછી હોય કે કારગિલ યુદ્ધ પછી હોય, આ વખતનું જે વાતાવરણ છે તેમાં શું અલગ જોઈ રહ્યા છો? આ વખતે વાતાવરણમાં વધારે પડતો ઉત્સાહ અને વધારે પડતું જોશ જોવા મળે છે. અને ખાસ અમુક લોકો તો ખાસ આ પ્રસંગને જોવા માટે જ ગયા છે. અને ઘણા લોકો અભિનંદનને જોવા માટે પણ ગયા છે કે ભાઈ એની એક આપણને ઝલક મળી જાય અને કેવો વીર બહાદુર માણસ કેવો છે એ જોવા માટે પણ સામાન્ય પ્રજાને એક તાલાવેલી હોય, એક ઉત્સુકતા હોય, એ દેખીતી વાત છે. અને એ માટે પણ ગયા છે. એટલે જે બતાવે છે કે લોકોનું ખમીર એ બહુ ઊંચું છે અને એ ખરેખર દેશ માટે બિરદાવવા લાયક છે. અને કદાચ અભિનંદન જ્યારે આવીને આ દ્રશ્ય જોશે તો તેનો જુસ્સો પણ ઘણો બધો બમણાઈ જશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આમ જોવા જઈએ તો આપણું લશ્કર એ શિસ્ત માટે બહુ પ્રશંસાપૂર્વક છે. અને એને લોકો એને ઉત્સાહ આપે કે ન આપે અથવા એના પ્રશંસા કરે કે ન કરે એ જુદી વાત છે, પણ એ લોકો પોતપોતાનું કામ એક દેશ માટેની ફરજની રીતે એ કરતા જ હોય છે. અને એટલા માટે જ થઈને એ આટલું સારું કામ કરી શકે છે. દાખલા તરીકે 1971નું તમે યુદ્ધ લો તો એ બીજા વિશ્વયુદ્ધ પછી આખી દુનિયામાં ક્યાંય બન્યું નથી કે 93,000 સૈનિકો એક સાથે સરેન્ડર થાય અને એક દેશના 2 ટુકડા થઈ જાય. આવું બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય કોઈ જગ્યાએ બન્યું નથી. એટલે આપણી જે સેના છે એ ખરેખર રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ જ્યારથી આપણે આઝાદ થયા છીએ ત્યારથી એ બહાદુરી તો ખરી જ, પણ સાથે સાથે જે શિસ્ત, ડિસિપ્લિન એ જે છે એના માટે બહુ પ્રશંસા લાયક છે. અને દેશ એના માટે ગર્વ કરે એ દેખીતી વાત છે. અને જ્યારે આપણા હીરો જેમણે બહુ સારું કામ કર્યું છે, એક F-16 વિમાનને તોડી નાખ્યું, બરાબર,
એટલે એ બહુ સારું કામ કર્યું છે, બિરદાવવા લાયક છે અને પ્રજા બિરદાવે એ દેખીતી વાત છે. બિલકુલ. આપની પાસેથી પણ સર આગળ જાણવું છે કે આખરે રેડ ક્રોસને મધ્યમાં રાખી, મધ્યસ્થી તરીકે તેમને રાખી અને ભારતને સોંપવાની જે ચર્ચા છે, BSFને સોંપવામાં આવશે વિંગ કમાન્ડરને. યજ્ઞેશભાઈ, જે રીતે એમાં એક વાત એટલા માટે છે કે રેડ ક્રોસ છે એ યુનો છે એ એવી સંસ્થાઓ છે કે જેને તટસ્થ રીતે ગણી શકાય, વિશ્વમાં એને એમ કે તટસ્થ રીતે ગણી શકાય. અને નોટ ઓનલી દેટ, પણ જ્યારે એમ કે બે દેશ વચ્ચે યુદ્ધ થતા હોય તો પણ એની જે રાજધાની હોય કે ત્યાં એમાં અમુક સ્થળો એવા રાખવામાં આવે કે એના ઉપર રેડ ક્રોસ મૂકવામાં આવે કે એના ઉપર દુશ્મન દેશ પણ હુમલો ન કરી શકે એવા આંતરરાષ્ટ્રીય નિયમો છે. અને જનરલી બધા દેશો એનું પાલન કરતા હોય છે. કોઈ વખત ભૂલથી કંઈ થઈ જાય એ જુદી વાત છે, પણ આ એટલા માટે જરૂરી છે કે જે કોઈ કાર્યવાહી થાય એ બંને દેશોને માન્ય રહે અને તટસ્થ રહે. અને એના કારણે કે આ ભાઈ આ કાર્યવાહી બરાબર નથી થઈ, આમ થયું તેમ થયું, એના માટે કાલે કોઈ પ્રશ્નો ઉભા થાય તો યુનોમાં પણ એની છેલ્લે એ આ નોંધ લેવાય કે ભાઈ તટસ્થ રીતે જોવામાં આવતા આ પ્રમાણે હકીકત હતી. યજ્ઞેશભાઈ, જે રીતે પુલવામા હુમલા બાદનો ઘટનાક્રમ છે, હુમલો થયો ત્યારબાદ એર સ્ટ્રાઇક અને પાકિસ્તાને વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું, ત્યારથી ભારતીય મીડિયા અને પાકિસ્તાની મીડિયા બંને તરફથી જે રીતે દાવાઓ થયા, વાત આખરે પાકિસ્તાની સંસદમાં પહોંચી, વડાપ્રધાને જે લીગલ સ્ટેટમેન્ટ આપ્યું કે આખરે અભિનંદનને મુક્ત કરાશે એક શાંતિના સંદેશ તરીકે. પરંતુ પાકિસ્તાની મીડિયા પર જો નજર રાખવામાં આવે, જે હરકતો હતી, આખરે એ જે રીતે કોઈ પણ યુદ્ધના શરણાર્થી છે તે કોઈ કેદી સાથે જેવું વર્તન થાય તેવું નથી થતું હોતું, અલગ વર્તન હોય છે. ત્યાં તમામ પ્રકારની સુવિધા પણ તે બીજા દેશમાં રહીને આપવી પડે છે. પરંતુ જે વિડીયોઝ વાયરલ થયા, જે ફોટોગ્રાફ વાયરલ થયા, કારણ કે પહેલા પાકિસ્તાની વડાપ્રધાનથી લઈ જનતા અને મીડિયાએ પણ દાવો કર્યો હતો કે અમે જવાબ આપીશું, પરંતુ પાકિસ્તાની વડાપ્રધાને પણ પીછેહટ કરવી પડી, મીડિયાએ પણ પીછેહટ કરવી પડી અને તમામ જે પુરાવા હતા, વિડીયો, ફોટોગ્રાફ, તે બધું ડિલીટ કરવું પડ્યું. પુરાવા જે હતા એ વિડીયો અને ફોટોગ્રાફ જે હતા એ પાકિસ્તાનના કોઈ સત્તાધીશ અથવા તો કોઈ સૈનિકો દ્વારા લેવામાં આવેલા ન હતા. જે જ્યાં આગળ એમનું એક્સિડેન્ટલી લેન્ડિંગ કરવામાં આવ્યું, જે અભિનંદન વર્ધમાનનું, એ ત્યાંની કોઈ લોકલ પબ્લિકે લીધેલા વિડીયો હતા પોતાના કેમેરામાં અને એને પછી વાયરલ કર્યા હતા. પણ એની અંદર ક્યાંય લશ્કર જે ખરું પાકિસ્તાનનું એ એમને કોઈ ટોર્ચર કરતું ક્યાંય દેખાતું નહોતું. પાકિસ્તાનના લશ્કરે તો જે પ્રજાની વચ્ચે જે ટોર્ચરિંગ થતું હતું ત્યાંથી એમને બચાવીને લઈ ગયા હતા. અને તાત્કાલિક સરકારે ત્યારે એક વિડીયો જાહેર કર્યો હતો કે જેમાં એમને પોતે જાહેર કર્યું હતું કે મને કોઈ તકલીફ નથી અને ભારતમાંનો સબૂત અહીંયા સલામત છે અને પાકિસ્તાન આર્મી મારી જોડે સારી રીતે વર્તી રહી છે. એટલે એ એમને પાકિસ્તાને એટલા માટે જાહેર કર્યું કે જે આપ જે કહો છો કે જે આ વિડીયોનો જે અતિરેક થયો જે ત્યાંની પ્રજાએ જે અને જે ચૌહાણ સાહેબ જે બતાવ્યું કે અગાઉ પણ કે જે એમને મોઢા ઉપર જે લોહીને બધા નિશાન હતા એ એમણે MiG-25 જે F-16 તોડી પાડ્યું અને એ વખતે જે પોતાના વિમાનને જે નુકસાન થયું એના લીધે નાની મોટી જે ઈજાઓ થઈ એ ઈજાના કારણે લોહીના નિશાનો હતા. અને એ એટલી બધા ઈજાના નિશાનો નહોતા કે જેથી એમને સ્વસ્થ થઈને 1 કલાકની અંદર જે વિડીયો જાહેર કર્યો ત્યારે એમનું મોઢું સ્વસ્થ દેખાતું હતું. એમાં કોઈ એવડા મોટા નિશાનો નહોતા દેખાતા કે કોઈ મારના નિશાન કે એમના મોઢા ઉપર કોઈ એવી શિકન પણ નહોતી કે જ્યારે એમને ટોર્ચર કરવામાં આવ્યા હોય. કારણ કે સામાન્ય રીતે ટોર્ચર કરવામાં આવ્યા હોય તો ફેસ પરથી પણ દેખાઈ આવે છે, એટલે એવા ટોર્ચર કરવામાં આવ્યું દેખાતું નહોતું. પણ પાકિસ્તાનના મીડિયા અને પાકિસ્તાનનું જે ત્યાંનું શાસન છે એ ખોટી રીતે પ્રચારો કરવા માટે ટેવાયેલું છે. એટલા માટે કે મીડિયા જો પાકિસ્તાનનું આવા ખોટા પ્રચારો કરતું હોય, ભારતીય મીડિયાએ કોઈ ખોટા પ્રચારો કર્યા નથી, તો ભારતીય પ્રશાસનનો ભારતીય મીડિયા ઉપર કંટ્રોલ છે એવું આપણે કહી શકીએ. તો પાકિસ્તાનનું મીડિયા જે ખરું એ પાકિસ્તાનના પ્રશાસનના કંટ્રોલમાં નથી એવું પણ એક રીતે કહી શકાય. બિલકુલ. અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એ મેસેજ પણ ગયો, આંતરરાષ્ટ્રીય સ્તર પર એ મેસેજ ગયો. અને ઇમરાન ખાને જે પ્રમાણે એમના સૂર બદલાઈ ગયા છેલ્લા 3-4 સ્ટેટમેન્ટમાં અને સંસદમાં પણ એમના સૂર હતા કે અમે શાંતિ અમન ચાહીએ છીએ અને અમને વાત કરવાની તક આપો, હજી પણ અમે વાત કરવા તૈયાર છીએ, વાતચીત ત્યાં મસલો સોલ્વ થઈ શકે એમ છે. તેના પરથી એવું ચોક્કસ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એમનો ડર છે અને એ ડરના લીધે છોડ્યા છે અથવા તો એમને એક એવી પણ ભય છે કે જો આ નહીં કરીએ તો જે જીનીવા સંધિનો ભંગ થશે તો યુનોની અંદર અમારો પક્ષ કોઈ લેશે નહીં. કારણ કે યુનોમાં એમનો પક્ષ લેનાર માત્ર ચીન છે અત્યાર સુધીમાં. તો ચીનને પણ જવાબ એવો આપવો પડે કે જ્યારે જો જીનીવા સંધિનો ભંગ થતો હોય અને ઇન્ટરનેશનલ કાયદાનો જો ભંગ થતો હોય તો ચીન પણ પક્ષ ન લઈ શકે. તો પાકિસ્તાન એક વખત જો આંતરરાષ્ટ્રીય રીતે
આતંકવાદીઓને મદદરૂપ થતું અથવા તો આતંકવાદીઓને પનાહ આપતું રાષ્ટ્ર જાહેર થાય તો પાકિસ્તાનને વેપાર ધંધા અને એમના આમ પણ એ આર્થિક રીતે પછાત છે અત્યારે, તો એમને ઘણી બધી તકલીફો પડી શકે એમ છે. પરંતુ યજ્ઞેશભાઈ, ચોક્કસ એક પાકિસ્તાનનું જે શરૂઆતનું વલણ હતું, બેવડું વલણ અત્યારે જે સામે આવ્યું છે, કારણ કે પહેલાના નિવેદનો કંઈક અલગ હતા, એ વખતે કંઈક મૂડ અલગ હતો, ટેમ્પો અલગ હતો. અત્યારનો ટેમ્પો અલગ છે. અત્યારે ક્યાંક મજબૂરી દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે રીતે ભારતે અલગ થલગ પાડ્યું. યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ચૌહાણ સાહેબ, આપની સાથે ચર્ચા આગળ પણ યથાવત રહેશે. પળે પળની અપડેટ પણ આપ દર્શક મિત્રોને મળતી રહેશે, પરંતુ હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. તો બ્રેક બાદ ફરીથી સ્વાગત. છેલ્લા ઘણા કલાકોથી સૌ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે અભિનંદન ક્યારે, ભારતમાં અભિનંદનને આવકાર ક્યારે. હાલ જે અપડેટ મળી રહી છે અમે આપને જણાવી રહ્યા છીએ. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની વાઘા બોર્ડર પર છે. તમામ કાયદેસરની જે પેપરવર્ક છે તે પૂર્ણ કરી લેવાયું છે અને હવે મેડિકલ તપાસની કામગીરી ચાલી રહી છે. જે રીતે દેશના ખૂણે ખૂણેથી વાઘા બોર્ડર પર લોકો ઉમટ્યા છે અભિનંદનને આવકાર માટે, કારણ કે છેલ્લા ઘણા કલાકોથી જે વાતાવરણ સર્જાયું હતું તંગદિલી ભર્યું, તેની વચ્ચે વિંગ કમાન્ડર અભિનંદને જે જુસ્સો બતાવ્યો પાકિસ્તાનની આર્મી સમક્ષ, અને આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું, ભારતને અભિનંદન આપવો પડ્યો. અભિનંદનને આવકાર, અભિનંદનની એન્ટ્રી અમે આપને સતત બતાવીશું. આપણી સાથે ચર્ચા કરવા માટે ચૌહાણ સાહેબ છે સ્ટુડિયોમાં હાજર. ચૌહાણ સાહેબ, જે રીતે જુસ્સો દેખાઈ રહ્યો છે બોર્ડર પર, અને જુસ્સો એ રિફ્લેક્શન છે હું કહીશ, કારણ કે થોડા કલાકો પહેલા વિંગ કમાન્ડર અભિનંદનના ચહેરા પર જે જુસ્સો હતો તેનું રિફ્લેક્શન બોર્ડર પર છે. આ યુવાનો જે લોકો પોતાનું તમામ કામ છોડી, અને ઘણા એવા છે કે જે લોકોએ નેમ વ્યક્ત કરી છે કે અભિનંદનનું મોઢું જોયા બાદ તે લોકો મોઢામાં અન્ન પાણી મૂકશે. ઘણા કલાકોથી તેઓ ઇંતજાર કરી રહ્યા છે. ત્યારે સૌથી પહેલી જે વાત આવે છે કે અભિનંદનનું જે વર્તન દેશની ધરતીની બારે સીમા પાર, ઘણું પ્રેશર હોય, શારીરિક રીતે ઘાયલ અવસ્થામાં તેણે જે શૌર્ય બતાવ્યું છે તે શૌર્ય સીધું જ તમામ ભારતવાસીઓના મોઢા પર આવ્યું છે. કયા કયા ગુણો જોઈ રહ્યા છો? તેમની દ્રઢતા, રાષ્ટ્રભક્તિ. સૌથી પહેલી વાત આપણે એમના ફેમિલીથી કરીએ તો એના પિતાજી પણ એરફોર્સમાં જ હતા, અને એટલે એમને એ ગુણ એમના વારસામાં મળ્યા હોય એ હકીકત છે. બીજી વસ્તુ, એમનો આખો બ્રોટઅપ પણ એ જ વાતાવરણમાં થયો હોય. એમના ફેમિલીમાં એમના બ્રધર પણ કંઈ એરફોર્સમાં છે, અને એ રીતે આખું ફેમિલી શરૂઆતથી દેશભક્તિ, સૈન્યમાં કામ, એરફોર્સમાં કામ, આ બધાથી ટેવાયેલું હોય. અને એ આપણા માટે આવા જે સૈનિકો, આવા જે ઓફિસરો લશ્કરના હોય, એ આપણા સૌના માટે એક ગૌરવની વાત છે. એક વાત. બીજી વાત, જ્યારે આ જે ડ્યુટીમાં જે દરમિયાન એમને આ બધું જે બન્યું એના પહેલા એમણે MiG-21 નો ઉપયોગ કરી અને જે F-16 ને જે પછાડ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે, ખરેખર બહાદુરીપૂર્વકનું છે. અને ત્રીજી વાત કે એમનું વિમાન ક્ષતિગ્રસ્ત થયું અને કે વિમાન હવે તૂટી જ પડવાનું છે, તો એ વખતે એ એક સેકન્ડોમાં, સ્પ્લિટ સેકન્ડના ભાગમાં નિર્ણય લેવાનો હોય છે કે તમારે વિમાનમાંથી કૂદી પડવું અને પેરાશૂટ એમાંથી ખોલી અને પછી નીચે જમીન ઉપર ઉતરવું. પછી તમને એ પણ ખબર નથી હોતી કે તમે ક્યાં ઉતરો છો, તમારા દેશમાં ઉતરો છો કે બીજા દુશ્મન દેશમાં ઉતરો છો, કે પછી ક્યાંય દરિયામાં પડી જાઓ છો, કે નદીમાં પડી જાઓ છો, કે પહાડ ઉપર ક્યાંય ખીણમાં પડો છો, એ પણ તમને ખબર હોતી નથી કે પેરાશૂટ ક્યાં લઈ જશે. એ હવા ઉપર અને બીજા ઘણા ફેક્ટર્સ ઉપર કામ લાગતું હોય છે. અને બની શકે કે આવા જ્યારે એ સામસામે લડાઈ થતી હોય પ્લેનમાં, તો પેરાશૂટ પણ કદાચ નષ્ટ બની જાય, એવું પણ બને. એટલે એ હિંમત પણ બિરદાવવા જેવી છે. એ ત્રીજી વાત. અને ચોથી વાત કે નીચે જ્યારે એ ઉતર્યા ત્યારે જે સ્થાનિક માણસો ભેગા થઈ ગયેલા અને એને દુશ્મન જાણી અને મારપીટ થાય, એ પણ એ હકીકત છે. અત્યારે આપણે બતાવી રહ્યા છે કે સ્થાનિકોએ અભિનંદન સાથે મારપીટ કરી. હવે એવા જ જો આપણા દેશમાં ધારો કે પાકિસ્તાનના કોઈ સૈનિક ઉતરી આવ્યા હોય ભૂલમાં અથવા આવા સામસામે ભિડંતમાં, તો એની સામે પણ એ જ પ્રકારની થાય. પણ એ સમજવું જોઈએ
કે આજે આપણે એક ઇતિહાસમાંથી દાખલો લઈએ તો સિકંદરે જ્યારે પંજાબમાં હુમલો કર્યો ત્યારે પંજાબના રાજા પુરુષે અથવા પુરુ રાજા એણે એની સામે પ્રતિકાર કર્યો અને એ છેલ્લે હારી ગયો અને કેદી બન્યો. ત્યારે સિકંદરે એને એક જ સવાલ પૂછ્યો કે મારે તમારી સાથે કઈ રીતનો વર્તાવ કરવાનો. ત્યારે પુરુ રાજાએ એ જ કહ્યું, પોરસે એ જ કહ્યું કે એક રાજા બીજા રાજા સાથે જે રીતે વર્તન કરે એ રીતે વર્તન કરવાનું. અને એ બિલકુલ સાચી વાત છે. યુદ્ધમાં સૈનિકો હોય, સામે બોર્ડર ઉપર હોય, ત્યારે પોતાની ફરજના ભાગરૂપે પોતાના દેશની રક્ષણ માટે એ સામે લડે એ જુદી વાત છે. પણ પછી એક વખતે જ્યારે શરણે આવી જાય, કોઈ પણ કારણોસર ઘાયલ થઈ જાય અથવા આ રીતે વિમાનમાંથી એનું વિમાન તૂટી જાય ને એને લેન્ડિંગ કરવું પડે અથવા બીજા કોઈ કારણોસર, તો પછી એની સાથે એક સૈનિક પણ સામે સૈનિક છે અને આ પણ સૈનિક છે, એટલે એ રીતે જ એનું વર્તન કરવું જોઈએ. અને એના માટે જીનીવા કન્વેન્શન જેવા બધા કરારો થયેલા હોય છે. અને એ રીતે જોવા જતા ત્યાંના સૈન્ય આપણા અભિનંદન સાથે આપણને જો કે ખરેખર ખબર અભિનંદન જ્યારે અહીંયા આવશે ત્યારે પડશે, પણ એ અત્યાર સુધી તો એવું લાગે છે કે બરાબર સારી રીતે વર્તન કર્યું છે. અને એ રીતે જ્યારે આવા જાબાજ અધિકારીઓ, જાબાજ સૈનિકો એ જ્યારે પોતાનું કામ આટલું સરળ રીતે, સારી રીતે એ દેશભક્તિથી પૂરેપૂરું એ બજાવે ત્યારે સમગ્ર દેશને એના માટે ગૌરવ થાય. આ તો આ બનાવ બન્યો એટલે આપણે સમક્ષ આ બધું આવ્યું. અને સેનામાં જે જવાન છે દરેક જવાન અભિનંદન છે. બિલકુલ, કારણ કે દરેક જવાન એ તૈયાર હોય છે મરી પડવા માટે, દેશ માટે, જન્મભૂમિ માટે, ભારત ભૂમિ માટે. પરંતુ સાહેબ અહીંયા જે અભિનંદન સાથે વર્તાવ થયો, શારીરિક રીતે ચેલેન્જિંગ હોય છે સૈન્યના એ તમામ જવાન અને અધિકારીઓ માટે પણ. ખાસ કરી વાયુસેનાની જો વાત કરવામાં આવે તો જેમને પણ ફાઇટર જેટ ઉડાવવાની જવાબદારી સોંપાતી હોય છે તેમનામાં કોઈ સ્પેશિયલ એબિલિટી પણ જોવામાં આવતી હોય છે. બિલકુલ, જે રીતે બિલકુલ એમાં 100% સાચી વાત છે. આપને રોકવા માંગીશ, મહત્વપૂર્ણ જે સમાચાર મળી રહ્યા છે, અપડેટ્સ મળી રહ્યા છે. થોડી જ વારમાં અભિનંદન પરત ફરશે. જે ક્ષણની રાહ હતી ભારતના તમામ લોકોમાં, યુવા, અબાલ, વૃદ્ધ, સૌ કોઈમાં, તો અભિનંદન પરત ફર્યા બાદ એરફોર્સ જશે અને પત્રકાર પરિષદને પણ સંબોધશે તેવા હાલ ન્યૂઝ અપડેટ મળી રહ્યા છે. થોડી જ ક્ષણોની રાહ, હવે ઘણા કલાકો સુધી રાહ જોઈ, હવે મિનિટોમાં અને ત્યારબાદ સેકન્ડ્સમાં રાહ જોવી પડશે કે અભિનંદન ક્યારે ભારતીય સીમામાં પ્રવેશ કરે છે. જોરશોરથી તેમનું સ્વાગત થશે. તેમના મેડિકલ સહિતની કામગીરી હવે પૂર્ણ થવાને આરે છે. ત્યારે પરત ફર્યા બાદ એરફોર્સના મથક પર તેઓ જઈ અને પત્રકાર પરિષદ યોજવામાં આવશે. એરવાઇસ જે છે પ્રવક્તા, તેઓ પત્રકાર પરિષદને સંબોધવાના છે. થોડી જ ક્ષણો બાદ અભિનંદન પરત ફરશે. જે ક્ષણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, જે ક્ષણ માટે ઉત્સાહ હતો, જેમને વધાવવા માટે સૌ કોઈ આતુર છે, તત્પર છે, તે ભારતના અભિનંદન ભારતમાં પ્રવેશશે. ત્યારબાદ એરફોર્સના મથક પર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વાયુસેનાના પ્રવક્તા એ મીડિયાને અવગત કરાવશે. મીડિયાના માધ્યમથી ભારતવાસીઓને વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવશે. સર, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ગન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ધ મેન બિહાઇન્ડ ગન ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાયુસેનામાં જ્યારે કોઈ પણ જવાન જોડાય છે, શારીરિકની સાથે માનસિક એબિલિટી પણ એટલી જ જોઈએ છે. કારણ કે જ્યારે યુદ્ધ વિમાન આકાશમાં હોય હજારો ફૂટની ઊંચાઈ પર, ગુરુત્વાકર્ષણ આશરે 4 થી 5 ગણું વધી જાય. ફ્રિક્શન ઓફ સેકન્ડમાં જે રીતે આપ અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યા છો કે નિર્ણય લેવો પડે, તો કયા પ્રકારની તાલીમ તેમને અપાતી હોય છે, તેમનો જુસ્સો કેવો હોય છે તાલીમ દરમિયાન? એમાં તાલીમ દરમિયાન જ એ વસ્તુ ચકાસવામાં આવતી હોય છે કે એનો મેન્ટલ એબિલિટી, માનસિક સ્ટ્રોંગનેસ, માનસિક રીતે કેટલા એ સ્ટ્રોંગ છે, કેટલા મજબૂત છે, એ ખાસ જોવામાં આવતું હોય છે. અને આટલી લાંબી ટ્રેનિંગ દરમિયાન માણસ યુવાન હોય, એનામાં દેશ માટે જોશ હોય, પોતે જે કામ કરી રહ્યા છે એનામાં સંપૂર્ણ વિશ્વાસ હોય, તો માનસિક એબિલિટી પણ એ રીતે ઘણી બધી વધી જતી હોય છે. મેં જે દરેક તબક્કા બતાવ્યા કે ભાઈ MiG-21 ઉડાડવું, બીજું સામે F-16 ઉપર હુમલો કરવો, બીજી વાત પોતાનું વિમાન ક્ષતિગ્રસ્ત થઈ ગયું છતાં એમાં કોન્ફિડન્સ નહીં ગુમાવવો કે હવે હું મરી જ જવાનું છું, હવે હું કશું કરી શકવાનું નથી. અને એ વખતે પોતાના મગજ ઉપર સંપૂર્ણ કાબુ રાખીને યોગ્ય સમયે એમાંથી કૂદી પડવું અને છેલ્લે
અત્યાર સુધી પણ ભાગી નહીં પડવું માનસિક રીતે, એ બધું બતાવે છે કે મેન્ટલ ટફનેસ, માનસિક રીતે જે મજબૂતાઈ છે બહુ અગત્યની વસ્તુ છે. અને તમે કહ્યું એમ કે ગન કરતા ગનની પાછળ કયો માણસ છે, એની જે માનસિક એબિલિટી કેવી છે, એની માનસિક શક્તિ કેવી છે, એ વધારે અગત્યનું છે. અને એ બધા જ ગુણ અભિનંદને અત્યાર સુધી બતાવ્યા છે. અને આપણા દેશના દરેક જવાનમાં આ બધા ગુણ છે જ, અને એના કારણે જ આપણે જીતી શકીએ છીએ. અત્યાર સુધી આપણે ઘણા બધા વિજયો પાકિસ્તાન સામે મેળવ્યા છે. અને બીજે પણ આપણે આપણા ફોર્સિસ જ્યારે યુનોના ફોર્સ તરીકે જ્યારે જાય છે, યુનોના પીસ કીપિંગ ફોર્સ તરીકે બીજા દેશોમાં પણ એમનું પોસ્ટિંગ થતું હોય છે, ત્યાં પણ આપણા દેશના સૈનિકોને બહુ સારી પ્રશંસા મળતી હોય છે. અને એ સૈનિકોનો એ જુસ્સો, એ દેશ એને કેવી રીતે પોતાના સૈનિકોને ટ્રીટ કરે છે, એના ઉપરથી જ એમનો જુસ્સો એ આવતો હોય છે. અને એ આપણા દેશને અને આ કટોકટીની ક્ષણોમાં જે સરકારને બીજા વિપક્ષો બધા એક થઈને જે રીતે આખા પ્રશ્નને ટેકલ કર્યું છે, એ બધું જ અભિનંદનીય છે. અને એના માટે અભિનંદન આપીએ, અને સેનાને પણ પૂરેપૂરું અભિનંદન આપીએ. એ આપણા માટે બિલકુલ વ્યાજબી છે અને ખરેખર આપવા જોઈએ. અને સૌ કોઈની લાગણી છે કે અભિનંદને જે જુસ્સો બતાવ્યો છે તે ખરેખર અભિનંદનને લાયક છે. ચૌહાણ સાહેબ, આગળ પણ ચર્ચા યથાવત રહેશે અને આખરે રાહ રહેશે પ્રેસ કોન્ફરન્સની કે અભિનંદન સાથે શું સવાલ જવાબ થયા, ત્યાં કેવું વર્તન થયું. દેશવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ભારતના વીર સપૂત સાથે પાકિસ્તાને કેવું વર્તન કર્યું. પ્રેસ કોન્ફરન્સમાં થશે ખુલાસા. આગળ એ પણ અપડેટ આપને આપતા રહીશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો GSTV.